जय माताजी राम राम सौ मित्रों ने मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों આજે આપણે એક મોટિવેશનલ સ્ટોરી સાંભળશું। સ્ટોરી ખૂબ સારી છે, એમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે। તો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી। તે પહેલા તમને વિનંતી કરીશ કે તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી રહે। તો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી। મિત્રો આજની સ્ટોરીનું નામ છે નિષ્ઠાવાન નોકર। મનોજભાઈ બહુ મહેનત કરીને કપડાનો શોરૂમ ખોલ્યો હતો અને તેમાં મનોજભાઈએ 4 નોકર રાખ્યા હતા। એમાં 2 છોકરીઓ અને 2 છોકરા હતા। ગર્લ્સ ડિપાર્ટમેન્ટ માટે 2 છોકરીઓ રાખી હતી અને જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે 2 છોકરા રાખ્યા હતા। પણ કેટલાક મહિનાથી મંદીના કારણે શોરૂમ ચાલતો ન હતો, એટલે મનોજભાઈએ 1 નોકર ઓછો કરવાનો ઈરાદો કર્યો। પણ આ નિર્ણય એમને આખી રાત ઊંઘવા ના દીધો। મનોજભાઈ જ્યારે નાસ્તો કરીને શોરૂમ ઉપર જવા નીકળ્યા ત્યારે તેમને પહેલી વાર કોઈના પેટ ઉપર લાત મારવા જઈ રહ્યા હતા। આ વાત એમને બહુ ચૂભતી હતી। મનોજભાઈ જિંદગીમાં એવું જ વિચારતા હતા કે મારી આજુબાજુ કોઈ ભૂખ્યું ના રહે, પણ પરિસ્થિતિ જ એવી આવી ગઈ કે તેમના પેટનો સવાલ હતો। મનોજભાઈના 4 નોકરમાં 2 છોકરા બહુ ગરીબ ઘરના હતા અને છોકરીઓને મનોજભાઈ કાઢી શકે એમ ન હતા, કેમ કે એમના જ લીધે થોડી ઘણી લેડીઝની ગ્રાહકી ચાલતી હતી અને એક છોકરો જે જૂનો હતો એ એના ઘરમાં એકલો જ કમાવાવાળો હતો, એટલે બીજો જે નવો છોકરો રાખેલો તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો હતો, કેમ કે એનો ભાઈ પણ બીજી જગ્યા પર નોકરી કરતો હતો અને એ બોલવામાં એક્સપર્ટ હતો અને હસમુખો હતો, એટલે એને બીજી કોઈ પણ જગ્યા પર આસાનીથી કામ મળી જશે એમ વિચારીને મનોજભાઈએ એને છૂટો કરવાનો ફેંસલો કર્યો હતો, કેમ કે છેલ્લા કેટલા મહિનાથી મનોજભાઈ તૂટી ગયા હતા, એટલે એક જણને છૂટો કરવો એમની મજબૂરી હતી। આ વિચારમાં મનોજભાઈ શોરૂમ પહોંચી ગયા। 4 જણા આવી ગયા હતા। તેમણે બહુ ભારી મને 4 જણાને બોલાવ્યા અને બહુ ઉદાસ મોઢે કીધું, જુઓ, દુકાનની પરિસ્થિતિ તો તમે જાણો જ છો, એટલે તમને બધાને હું કામ પર રાખી શકું એવી મારી સ્થિતિ નથી। મનોજભાઈની વાત સાંભળીને ચારોના માથા ઉપર ચિંતા દેખાઈ આવી। મનોજભાઈએ થોડું પાણી પીધું, ઊંડો શ્વાસ લીધો, એને કીધું કે હું તમારા 4માંથી 1 જણનો હિસાબ આજે કરી દઉં છું। એમ કહીને મનોજભાઈએ પેલા નવા છોકરાને કીધું, તારે બીજે કોઈ જગ્યા ઉપર કામ શોધવું પડશે। મનોજભાઈની વાત સાંભળી એ છોકરાએ કીધું, સારું અંકલ। આજે પહેલી વાર એ નોકરનું મોઢું ઉદાસ થયું। એવામાં પેલી 2 છોકરીમાંથી એક છોકરી જે એના ફળિયામાં રહેતી હતી એ બોલી, અંકલજી, હમણાં એના ભાઈનું કામ પણ છૂટી ગયું છે અને એની માં પણ બીમાર રહે છે। આ વાત સાંભળી મનોજભાઈની નજર પેલા છોકરા ઉપર ગઈ। એની આંખોમાં જિમ્મેદારીના આંસુ હતા, જે પોતાના હસમુખ મોઢા પર છુપાવી રહ્યો હતો। મનોજભાઈ કંઈ બોલે એના પહેલા બીજી એક છોકરી બોલી પડી, અંકલ, ખોટું ના લાગે તો એક વાત કહું? મનોજભાઈએ કીધું, હા બોલ બેટા। કોઈને કાઢવા કરતાં અમારો પગાર ઓછો કરી દો। તમે એમને 12,000 આપો છો તો 9,000 કરી દો। એની વાત સાંભળીને મનોજભાઈએ બીજા બધા સામે જોયું તો બધા કહે, હા અંકલ, અમે એટલામાં ગુજરાન ચલાવી લેશું। છોકરાઓ મનોજભાઈની તકલીફને એકબીજામાં વહેંચીને એમનો ભાર ઓછો જરૂર કર્યો। મનોજભાઈએ એ 4 જણાને કીધું, તમને આટલો પગાર ઓછો તો નહીં પડે ને? છોકરાઓ બોલ્યા, ના અંકલ, કોઈ જોડીદાર ભૂખો રહે એનાથી બહેતર છે અમારો કોડિયો થોડો નાનો કરી દઈએ। મનોજભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એ છોકરાઓ કામ પર લાગી ગયા। મનોજભાઈની નજરોમાં એમનાથી પણ ઘણા મોટા બનીને એ લોકો કામે લાગી ગયા। મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો। મિત્રો અમારી ચેનલ પર આવી અવનવી માહિતીના વિડીયો, ગુજરાતના ઇતિહાસના વિડીયો, મોટિવેશનલ સ્ટોરી, ઇમોશનલ સ્ટોરીના વિડીયો બનાવતા હોઈએ છીએ। તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।